નમસ્કાર, હું સુજલ દવેને આપ જોઈ રહ્યા છો પોઈન્ટ બ્લેન્ક. ગુજરાતીમાં એક કહેવત છે કે ધનુષથી નીકળેલું બાણ અને મોઢામાંથી નીકળેલા શબ્દ પાછા વળતા નથી. મહાભારતના યુદ્ધ માટે કૌરવોની કૂટનીતિ નહીં, પણ દ્રૌપદીના મોઢામાંથી નીકળેલા શબ્દો જ જવાબદાર હતા. કદાચ આ જ કારણસર એમ કહેવાય છે કે બુદ્ધિશાળી બોલતા પહેલા વિચારે છે અને ડફોળ બોલ્યા પછી. અમારે તમને એટલા માટે સમજાવવું પડે છે કે ભાજપના કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ એક કાર્યક્રમ દરમિયાન પોતાને મીડિયા માટે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે. તેમના શબ્દો હું અહીંયા બોલી નથી શકતો કેમ કે અહીંયા મારી માના સંસ્કાર આડા આવે છે. પણ ચાવડા જ્યારે આ શબ્દો બોલી રહ્યા હતા ત્યારે તેમને વચ્ચે શું આવ્યું હશે, તે કેમ બોલ્યા હશે, તે મને ખબર નથી. આ માટે હું તમારી માફી માંગુ છું. તમે જવાહર ચાવડાને પૂછો કે કયા આવેશમાં તમે બોલ્યા હતા અને સમજો, જવાહર ચાવડા આ પહેલી વાર બોલ્યા નથી. અગાઉ પણ ચાવડા નરેન્દ્ર મોદીને લઈને અપમાનજનક ટિપ્પણી કરી ચૂક્યા છે, જે અક્ષમ્ય છે. વાત અહીંયાથી અટકતી નથી. કોંગ્રેસની સાથે સાથે મતદારોની પીઠમાં ખંજર મારીને જ્યારે ચાવડા ભાજપમાં આવ્યા ત્યારે તેમણે મીડિયાને કહ્યું હતું, મને કોંગ્રેસમાં મજા આવતી ન હતી, એટલે એક હોટલમાંથી બીજી હોટલમાં જમવા જઈએ તેમ હું અહીંયા આવ્યો છું. બોલો હવે આ મંત્રીશ્રીને તમે કેવા સમજો છો? હવે હું તમારા બુદ્ધિની કસોટી કરી રહ્યો છું. ચાવડા વારંવાર આ પ્રકારના નિવેદનો આપતા હોવાથી ગુજરાતના પત્રકાર અને સતર્ક નાગરિક તરીકે મને તેમની ચિંતા થાય છે. આ ક્ષણે હું મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ચિંતા વ્યક્ત કરી અને માંગણી કરું છું કે સરકારી ખર્ચે જવાહર ચાવડાનું તબીબી પરીક્ષણ કરાવીને એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે ચાવડાની માનસિક સ્થિતિ કેવી છે. જો તબીબી અભિપ્રાય આવે અને જરૂર પડે તો ચાવડાની સરકારી ખર્ચે સારવાર કરાવી લો. જો સરકાર આ ખર્ચ ભોગવવા તૈયાર ન હોય તો પણ ચાવડા તમે ચિંતા ના કરતા, હું આ ખર્ચ ભોગવીશ પણ તમારી સારવાર કરાવીશ. તમે જલ્દીથી સાજા થઈ જાઓ અને આ સમયગાળા દરમિયાન દરેક પત્રકાર તમને ગેટ વેલ સૂનના સંદેશ પણ મોકલશે. અહીંયા મારે જવાહર ચાવડાનું ધ્યાન દોરવું છે. જવાહરભાઈ ધ્યાન આપો. મને ખબર છે તમે જમતા જમતા કાર્યક્રમ જોઈ રહ્યા છો. તમે તો જમવા જ આવ્યા છો ને, જમવાનું ચાલુ રાખો પણ ધ્યાન આપો. તમારો વાણી વિલાસ એટલે કે તમને વારંવાર પત્રકારો પૂછે કે તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ આવ્યા, તમે આ પ્રશ્નથી અકળાયેલા છો. તમારો આગ્રહ છે કે પત્રકારો પ્રશ્ન ન પૂછે. મારે એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે. જો પત્રકારો પ્રશ્ન નહીં પૂછે તો કોણ તમને પ્રશ્ન પૂછશે? ભાજપના પ્રાથમિક પદના સભ્યો. પ્રશ્ન પૂછવાનો પત્રકારને અધિકાર છે અને ખાસ વાત તેનામાં આ ત્રેવડ છે એટલે જ એ પત્રકાર બન્યો છે. જો ત્રેવડ ન હોત તો પત્રકાર નહીં, કોઈ રાજકીય પાર્ટીનો કાર્યકર બની ગયો હોત. આ તમારે સમજવું જોઈએ. પત્રકાર પ્રશ્નોના જવાબ તેના ઘરે અથાણા નાખવા માટે નથી પૂછતો, પ્રજા માટે પૂછે છે. અને જો તમારામાં જવાબ આપવાની ત્રેવડ નથી તો છોડી દો રાજકારણ. કોઈ પ્રશ્ન નહીં પૂછે, અરે તમે રાજકારણ છોડીને જશો ને એ સમાચાર સુદ્ધા કવર નહીં કરીએ. માં કસમ યાર, તમારું નામ તમારા પિતાએ જવાહર એટલે રાખ્યું કે તેઓ કોંગ્રેસના ચુસ્ત સેવક હતા. તમારું જન્મથી તેમને એવું નક્કી કર્યું હતું કે તેઓ દેશને જવાહરલાલ નહેરુ પરત આપશે. ખૂબ ઊંચી ભાવના કહેવાય. આ જ અપેક્ષાથી તમારું નામ રાખવામાં આવ્યું હતું. આ કિસ્સાઓ તો તમને યાદ જ હશે. તમે જ લોકોને કોંગ્રેસમાં કહેતા હતા. તો જવાહરલાલ નહેરુનો એક કિસ્સો તમને હું કહું. જ્યારે નહેરુ પ્રધાનમંત્રી હતા ત્યારે એક પત્રિકાએ તેમની આલોચના કરવાની શરૂઆત કરી. આ સમયે નહેરુની લોકપ્રિયતા દેશ આખામાં હતી, જેથી દેશમાં આ પત્રિકા સામે રોષ હતો. લોકો પત્રિકાની ઓફિસ પર હુમલો કરવાની વાતો કરતા થઈ ગયા હતા. આ વાત નહેરુને ખબર પડતા તેઓ સીધા પત્રિકાની ઓફિસે પહોંચી ગયા અને તેમણે સંપાદકને કહ્યું, હું તમારી કામગીરીથી ખુશ છું, તમે સાચા પ્રશ્નો પૂછવાની હિંમત રાખો છો. આ મારો અંગત ટેલિફોન નંબર છે, તમને જ્યારે પણ સુરક્ષાની જરૂર હોય મને કહેજો. બાદમાં નહેરુએ પત્રિકાની ઓફિસમાં જે નોંધ કરી છે તે તમારે વાંચવી જોઈએ. નહેરુએ લખ્યું છે, લોકતંત્રમાં જો પત્રકાર આલોચના નહીં કરે તો અને પત્રકાર પ્રશ્ન નહીં પૂછે તો કોણ પૂછશે? તમે તો લાંબા સમય કોંગ્રેસમાં રહીને આવ્યા છો ને, આ વાત તો તમને ખબર જ હોવી જોઈએ. જો તમને ખબર હોત તો તમે પત્રકારો વિશે આમ ના બોલ્યા હોત. અને મને નથી ખબર તો તમે કોંગ્રેસમાં પણ મજા કરી હોવાનું મક્કમતાથી હું માનું છું. આપના જવાબની પ્રતીક્ષા રહેશે જવાહરભાઈ. પણ આજે તમે જે કર્યું છે તેનાથી તમે મીડિયા ક્યારેય માફ નહીં કરે. આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. ચર્ચામાં જાણવાનો પ્રયાસ કરીશું જવાહર ચાવડા કેમ વારંવાર વાણી વિલાસ કરે છે. આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત, કોંગ્રેસના નેતા જયેશ ગેડિયા, વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા અને જવાહરભાઈ તમારી મદદ કરવા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી. ચર્ચાની શરૂઆત કરું તે પહેલાં 2 વાર એ વિડીયો બતાવીશ જેમાં ચાવડાએ પત્રકારો માટે અપમાનજનક શબ્દો કીધા હતા અને હું ટીવી સ્ક્રીન પર નહોતો બોલી શક્યો. જવાહર ચાવડાનો વિડીયો. પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું, મને હજી પત્રકારો પૂછે છે
કે સેના માટે ગયા, તમને હું વાંધો? મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા। પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું? મને હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા, તમને હું વાંધો? મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા। પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું? મને હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા, તમને હું વાંધો? મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા। પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન રોષ પરાકાષ્ઠ થાય છે, તમે સમજી શકો છો। જવાહરભાઈ 2 વાર કીધું હતું, 3 વાર બતાવ્યો, આમ તો 3.25 વાર થયો, પણ તો છતાં બી 3 વાર। ખેર, ચાવડાએ નરેન્દ્ર મોદી માટે પણ શું કહ્યું હતું એ પણ જરા જોઈ લઈએ, એટલે તમને એમની માનસિકતાથી ખબર પડી જાય। નંદાનો વિડીયો। બાટવા કઈને ગામ છે, ન્યા ગાંડો માનસિક અસ્થિર મગરનો, એનું નામ નંદો। હું જયારે સવારે ત્યાં જાઉં એટલે મને ગોતી લે કે જવાહરભાઈ ભૂખ લાગી ખવડાવો, એટલે એને હું 100 ગ્રામ ગાંઠે ખવડાવું, ચા પીવડાવું, ભેગો હું ગાંઠે ખાવું, ચા પછી કે મને કેવેન્ડર આપો, સિગરેટ ને કેવેન્ડર કહેતો, એટલે કેવેન્ડર આપું, પછી લઈને પછી મને પૂછે કે તમને કાંઈ પૈસા જરૂર હોય તો કયો। એટલે હું એને કહું કે ગાડી એક મોટી લેવી છે, 10 લાખ રૂપિયા ઓછી ના મળે ને તો મોટી ગાડી લેવી છે। એટલે મને કઈ વાંધો નહીં, બેંક ખુલે ત્યારે આવજો, આપી દઈશ। એમ ઘણા વર્ષો સુધી આવેલું, પછી ગુજરી ગયો, એટલે મને દુઃખ પણ ઘણું થયું। પણ સદભાવના મિશન ચાલુ થયું નરેન્દ્રભાઈનું, 500 કરોડ, પોરબંદરમાં 281 કરોડ, જુનાગઢમાં 1195 કરોડ, સોમનાથમાં 1245 કરોડ, ત્યારે મને થયું મારો નંદો મયરો નથી, સારું જીવે છે। નંદો જીવે છે, નરેન્દ્ર મોદી માટે આવા શબ્દો છે જવાહર ચાવડાના। હવે તો તમને ખબર પડી ગઈ હશે કે માનસિકતા કેવી છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે। આને ધ્યાનથી સાંભળજો અને પછી સમજજો, કેમ કે જવાહર ચાવડા કોંગ્રેસમાંથી આવ્યા છે, એટલે એમને મારા ને તમારા કરતાં અમિત ચાવડા વધારે ઓળખે છે। અમિત ચાવડા ભારતીય જનતા પાર્ટીની સરકારના કેબિનેટ મંત્રી કે જે ભાષા પ્રયોગ લોકશાહીના મજબૂત આધારસ્તંભ પત્રકાર મિત્રો માટે વાપર્યો છે, ખરેખર નિંદનીય છે, વખોડી કાઢીએ છે। અને આ જે ભાષા છે ભાજપ સરકારના મંત્રીનો અહંકાર દર્શાવે છે, ને જે સત્તાના મદમાં, સત્તાની અભિમાનમાં લોકો પ્રત્યે હલકી કક્ષાના નિવેદન કરવામાં આવી રહ્યા છે, એ ચોક્કસ ભાજપ સરકારની જે ચાલ ચરિત્ર અને ચહેરો છે એ પણ આના દ્વારા લોકો જોઈ રહ્યા છે। એક તરફ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડીભાગી હોય, ગુજરાતમાં પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા થતી હોય, દિવસો વીતવા છતાં એના ગુનેગારો ના પકડાતા હોય, અને સરકાર જ્યારે સરેઆમ નિષ્ફળ રહી હોય ત્યારે સરકારને એ બાબતનું ધ્યાન દોરવાને બદલે આજે સરકારના એક કેબિનેટ મંત્રી પત્રકારોને ના કહી શકાય એવા શબ્દોમાં જે ભાળવાનો પ્રયત્ન કર્યો છે, ડરાવવાનો પ્રયત્ન કર્યો છે, એની માટે ખરેખર મંત્રીશ્રીએ તો માફી માગવી જ જોઈએ। અમિત ચાવડાની ચિંતા થોડી વ્યાજબી છે, પણ તમારે એ સમજવું જોઈએ પત્રકારો કઈ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે અને તેમને કયા સંબોધનથી સંબોધવામાં આવી રહ્યા છે। અને તમે છો એમ કહો છો કે પત્રકારો સવાલ નથી ઉઠાવતા, આ ક્યાંનો ન્યાય છે? પણ એની પર ચર્ચા હું નહીં કરું। અમે તમારી સહાનુભૂતિ માટે નથી, અમે તમારી સામે સત્ય મૂકવા માટે છીએ। ચર્ચાની શરૂઆત કરું છું। પ્રશાંતભાઈ, આપ પહેલી વખત મારી ડિબેટમાં આવ્યા છો, આપનું વિશેષ સ્વાગત કરીશ, અને ખાસ મારા આગ્રહને ધ્યાનમાં રાખી અને આપણે એક સામાજિક કાર્યક્રમમાં જવાનું છે, તેમ છતાં પણ જવાહરભાઈ ચાવડાની મદદ કરવા અહીંયા આવ્યા છો, એવું હું વધારે કહીશ। એટલે આપનાથી જ શરૂ કરું। પ્રશાંતભાઈ, થોડુંક સમજવા માંગીશ કે આપ સાયક્રાઇટિસ્ટ છો, મનોચિકિત્સક છો, પબ્લિકની સામે જ્યારે પણ જવાહર ચાવડા જાય છે
ત્યારે ખબર નથી પડતી પણ સીધા ભાન ભૂલી જાય છે અને બેફામ બોલે છે. નરેન્દ્ર મોદી વિશે પણ બોલ્યા, હવે પત્રકારો વિશે બોલ્યા. મને ડર છે કે હવે કોઈ બીજા વિશે ન બોલે તો વધારે સારું. પણ આ રીતના હોય છે તો તમે આવા દર્દીને કેવી રીતે લો છો કે આને દર્દી તો માનો છો કે નથી માનતા? આમાં એવું છે કે પોલિટિશિયનોને કોઈ પણ પોલિટિશિયનોને દર્દી માનવા અઘરા છે. કારણ કે એ બહુ ઘડાયેલા હોય છે દરેક રીતે. દે આર વેરી મચ સિઝન્ડ. એટલે મૂળભૂત રીતે એ ગમે તે પક્ષના હોય, પક્ષ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. પણ બેઝિકલી લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું એ કોઈ પણ નેતાનું એક મૂળભૂત લક્ષણ હોય છે. કારણ કે જો કોઈ પણ ધારો કે કોઈ તમે જુઓ કે ઘણા બધા નેતાઓ, અમને એકલાની શું કામ વાત કરીએ, મોટા ભાગે એટલા માટે એવું કંઈ પણ કહેતા હોય છે કે જેથી કોન્ટ્રોવર્સી ઊભી થાય અથવા લોકોનું ધ્યાન ખેંચાય. અને લોકોનું ધ્યાન ખેંચાય તો પોઝિટિવ કે નેગેટિવ કોઈ પણ પ્રકારની પબ્લિસિટી મળે. અને નેતા માટે જરૂરી છે પબ્લિસિટી. કદાચ એટલા માટે જરૂરી છે કે એને વોટ જોઈએ છે. અને માનસ જે છે લોકોનું એ બહુ ટૂંકી યાદશક્તિવાળું છે. એને નામ યાદ રહી જાય છે પણ કેમ નામ યાદ રહ્યું એ રહેતું નથી. એટલા માટે હું એવું માનું છું કે એટેન્શન સિકિંગ બિહેવિયર આને કહી શકાય, ચોક્કસપણે કહી શકાય. બીજું કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ માટે બોલો છો ત્યારે એની ગરિમાનો ખ્યાલ રાખીને બોલવું બહુ જરૂરી છે. કારણ કે તમે પબ્લિક પ્લેટફોર્મ પર છો, એ ઉપરાંત તમે લોકો માટે છો. અને બીજી મહત્ત્વની વાત એ છે, મારે તે કોઈને કંઈ એ રીતે કહેવાનું નથી કશું કે કોઈને હું દર્દી કે ના દર્દી માનીને વાત નથી કરતો, પણ ઓવરઓલ રાજકારણની વાત કરું છું, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કે ભારત જેવા દેશમાં જ્યારે હું છેલ્લા પણ જ્યારે આપણે લોકસભાના ઇલેક્શનમાં જોયું તો બહુ જ છેલ્લા દિવસોમાં તો બહુ ખરાબ ભાષાઓ બધા પક્ષ તરફથી બોલાતી હતી. અને દેટ શોઝ ધ ડિક્લાઇન ઇન અવર ડિગ્નિટી ઓફ પોલિટિક્સ. એટલે આપણી જે પોલિટિક્સની ડિગ્નિટી જે છે એ જળવાવી બહુ જરૂરી છે. કારણ કે તમે કોઈનો વિરોધ કરી શકો વ્યક્તિગત રીતે નહીં, એના મતનો વિરોધ કરો. મતભેદ તમારો હોઈ શકે, મનભેદ કરીને એ માણસને ડિગ્રેડ કરવાનો કોઈ અર્થ હોતો નથી. એટલે હું ચોક્કસપણે એ માનું છું કે મતભેદ હોય અને તો જ લોકશાહીનું અસ્તિત્વ ટકી રહે. મતભેદ જરૂરી છે, પણ એ મતભેદ છે એના માટે કોઈ પણ ભાષા વાપરી અને મનભેદ ઊભો કરવો, દેટ ઇઝ નોટ ફેર ઇન અવર ડેમોક્રેસી વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ. પ્રશાંતભાઈ, તો બી અહીંયા થોડું આપની પાસે જાણવા માંગીશ. તમને એવું નથી લાગતું, હું ખાલી જવાહર ચાવડાનું ઉદાહરણ છે એટલે નામ લઈ રહ્યો છું, પણ વારંવાર આ રીતના જે નિવેદનો આપતા હોય છે, પદની ગરિમા નથી જાળવતા, એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ એમને પણ ખબર ના હોય એવી કોઈ નાની એમથી બીમારીથી પણ પીડાતા હશે, એવું નથી લાગતું? બહુ આવી રીતે ધારો કે કોઈ પણ નિદાન કરવું એ બહુ ઉતાવળિયું પગલું ગણાય. હું એઝ અ સાયકોલોજીસ્ટ તમને કહું છું, પણ વ્યક્તિગત ધોરણે કોઈ વ્યક્તિને મળીને પછી એનું નિદાન કરી શકાય એ મારે ચોક્કસ કહેવું જોઈએ. બીજું વાત કહું હું તમને કે ધારો કે એ વ્યક્તિએ એ શબ્દ કોઈ પણ શબ્દ કહ્યો છે અને વારંવાર એ શબ્દ ઉચ્ચારે છે, તો ચોક્કસપણે એણે કોઈક ડાયા વ્યક્તિ પાસે, કોઈ વધારે મિત્ર હોય, એના નજીકના મિત્ર, એની પાસે જઈને આ વાત કરવી જોઈએ, ભાઈ આવું કેમ થાય છે, ત્યાંથી શરૂ કરવું જોઈએ. કારણ કે WHO પણ એવું કહે છે કે લોકોને એવું કહે છે કે તમે તમારા નજીકની વ્યક્તિ સાથે કોઈ સ્ટ્રેસ હોય તો વાત કરો અને મનની વાત કાઢો. તો ધારો કે પોતાના માણસો જોડે પણ આ વાત કરે તો એ પણ કહેશે કે ભાઈ આવું બોલાય ને આવું ના બોલાય, એ પણ કહેશે. શ્રદ્ધાબેન, કોંગ્રેસમાં તો એ બોલી નતા શકતા એટલે જ ત્યાંથી છોડી અને ભાજપમાં આવ્યા છે, તો અહીંયા પણ એમની સમસ્યા ભાજપમાં પણ કહેતા નથી? કોંગ્રેસમાં બોલી શકતા હતા સુજલભાઈ, તમે કોંગ્રેસ સમયનો બી વિડીયો બતાવ્યો છે. ના, એમની સમસ્યા નતા કહી શકતા. એ બોલે છે એ વાત બરોબર છે, પણ કે કયા કારણથી બોલે છે પ્રશાંતભાઈ આ સમજો તમે. પ્રશાંતભાઈ શું કહે છે કે કોઈ ડાયા વ્યક્તિ પાસે જવું જોઈએ અને એમને કહેવું જોઈએ કે વારંવાર કેમ આમ થાય છે. કોંગ્રેસમાં એ આવું બોલ્યા છે, એના ઉપર વાતને કન્ટિન્યુએશન કરવી છે તો એ મેડિકલ ફિલ્ડમાં છે તો એ મેડિકલ ફિલ્ડનું કન્ટિન્યુએશન કરી શકું છું. તમારી ઈચ્છા. પછી ભારતીય જનતા પાર્ટીનું કન્ટિન્યુએશન કરીશ. સુજલભાઈ, ઘણી વખતે શું થતું હોય છે, જે અમને નિવેદન આપ્યું કે પત્રકારો મને પૂછતા હતા, પત્રકારો મને પૂછતા હતા, આને સ્ટ્રેસ મેનેજમેન્ટ કહેવાય છે. પ્રશાંતભાઈ મારી વાત સાથે સહેમત થશે. અમુક લોકોનું સ્ટ્રેસ મેનેજમેન્ટ ખરેખર ખૂબ જ સારું હોય છે. એનું સૌથી સારામાં સારું લિવિંગ એક્ઝામ્પલ છે નરેન્દ્ર મોદી, કે એમના ઉપર ગમે ત્યારે લોકો ગમે એટલું ખરાબમાં ખરાબ કોઈ લેવલ ક્રોસ કરીને બી પણ બોલતા હોય છે, પણ એ એમનું જે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે કે એ પ્રતિક્રિયા નથી આપતા અને બહુ શાંતિથી સાંભળે છે. અને ઇવન એમની પ્રતિક્રિયા બી કેવી હોય છે કે હા તમે કરો મારી આલોચના,
आप मुझे गाली दे दो, कुछ भी कर दो, मतलब ધીસ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ. એક આખી વ્યક્તિત્વ એ બી છે. અમુક લોકોનું સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલું ઇઝીલી સારું હોતું નથી અને તરત જ એ લોકો રિએક્ટ કરે છે. સમટાઈમ્સ મારો બી નેચર છે, હું બહુ પહેલાં ઇમ્પલ્સિવ અને રિએક્ટિવ હતી. થોડા ટાઈમ પછી રહીને મને બી લોકોએ જેમ જેમ શીખવાડ્યું, પ્રશાંતભાઈ કીધું કે આપણા આજુબાજુના બી લોકો હોય છે ને આપણે એમને જોડેથી શીખવું જોઈએ. તો ઘણીવાર લોકો શીખવાડે છે ને અમે એને અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ, મનોમંથન કરીએ છીએ. તો આપણે બી થોડું આપણું નેચર છે એ થોડું ચેન્જ ડે બાય ડે થતો જાય છે. આ એમનું શું હતું, એક તો એમને કોંગ્રેસ જોડે જે વાટાઘાટો હતા જ કે આટલા સિનિયર આગેવાન હતા, ત્યાં જે પ્રમાણેનું માન સન્માન મળવું જોઈએ હતું તે મળ્યું નહીં. એ વિચારધારાને આટલા વર્ષોથી જે એમણે પકડી રાખી, કે જે એમના પિતાજીએ બી એમનું નામ જવા રાખ્યું, હવે એ વિચારધારાને છોડીને ભારતની વિચારધારા સાથે જોડાયા. પછી સતત જે પ્રશ્નો આવ્યા, મને લાગે છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ હોવું જ જોઈએ, પણ એ નહીં થયું હોય તો એમનો આશય એ નહોતો પત્રકારોને કંઈ કહેવાનો. એટલા માટે એમણે પછીથી દિલગીરી બી વ્યક્ત કરી કે ભાઈ મારો એવો આશય નહોતો. જો એમનો આશય એવો હતો કે હા મેં કીધું જ છે, હવે હું કશું નહીં કહું, એ પ્રમાણેનું રિએક્શન હતું. પણ લેટર ઓન એમણે સમજાયું કે ભાઈ મારો આશય નહોતો, પણ લોકોને ખોટું લાગી ગયું છે. માફી બી માંગી છે ને, એ વિડીયો બી જોવો ને તો જોઈ લેજો. માફી પણ પેલો મિડલ ક્લાસનો માણસ જે રીતે હાઉસિંગ લોનના હપ્તા ભરે ને એ રીતની માફી માંગી છે. અને માફી ગણવી કે ના ગણવી એ જોવું પડે. હવે એ એમની માફી માંગવાની સ્ટાઇલ છે જે હશે, પરંતુ આ તબક્કે હું એટલું કહેવા માંગુ છું કે મારી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે અને જો એમની આ વસ્તુથી ક્યાંય પણ મીડિયા જગતના અને કોઈને દિલને ખોટે ક્યાંય બી ખોટું લાગ્યું છે તો હું પ્રથમ એ માફી માંગી લઉં છું. હું આપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશે ગમે તે રીતે બોલી નાખું અને પછી એક વિડીયો અપલોડ કરી લઉં કે હું પણ માફી માંગુ છું, તે ક્ષમ્ય છે? સુજલભાઈ આપ એવું નહીં કરો, મને ખબર છે. હું તમને એ જ હું નહીં કરું, પણ બીજો કોઈ પત્રકાર એનું સ્ટ્રેસ મેનેજમેન્ટ નહીં હોય તો જે પેરામીટર્સ હોય છે અલગ છે. અહીંયા અમારો આશય કોઈનો પણ દિલ દુભાવવાનો નથી. આ છતાં પણ કોઈ મીડિયા જગતમાં કોઈ બી પત્રકારોને ક્યાંક ખૂણે ખાંચે કંઈક દુઃખ થયું હોય તો હું માફી માંગી લઉં છું કે એમનો એવો આશય નહોતો. એમણે પછીથી દિલગીરી વ્યક્ત કરી કે અમારો કોઈ એવો આશય નહોતો. ઘણી વખતે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ જે હોય છે એ મેં કીધું ને એક હાઈએસ્ટ લેવલનું જેનાથી થઈ શકે છે, એવું જરૂરી નથી કે બધા જ થઈ શકતું હોય. પ્રશાંતભાઈ મારી આ વાત સાથે શાયદ સહેમત હશે. ઠીક છે. તો બહુ નાની વાત છે એ છે કે ફ્રસ્ટ્રેશન જ્યારે બિલ્ડઅપ થતું હોય છે ને ત્યારે પણ આ પ્રકારનું વર્તન થતું હોય છે. એ હકીકત છે. પણ ફ્રસ્ટ્રેશનની પાછળનું કારણ એ જાણી જોઈને છે કે એની જાતે થયું છે, એ આપણે ખાસ તપાસ કરવી. એમને આમ બી ત્યાં આગળ મજા નથી આવતી એટલે એવું માની શકાય, કોંગ્રેસમાં મજા નથી આવતી એટલે એવું માની શકાય જે મજા લેવા ગયા છે મજા હજુ પણ અહીંયાથી નથી. રિએક્શન ઓફ ફ્રસ્ટ્રેશન, એવું ફ્રસ્ટ્રેશન છે કે સાલી મજા કેમ નથી આવતી. ખેર, પણ હવે આ જ પ્રશ્નનો જવાબ તમારી પાસેથી લઉં કિશોરભાઈ. જવાહર ચાવડાને તો આપ બહુ પહેલાંથી ઓળખતા જ હશો, ખૂબ નજીક પણ હશો, એમને કવર પણ કોઈને કોઈ રૂપે કરેલા જ હશે. તમારા માધ્યમથી એ જાણવા માંગીશ કે જવાહર ચાવડા પહેલેથી જ આવા કે ભાજપમાં ગયા પછી આવા થયા? સુજલભાઈ, પહેલો તો મુદ્દો એ છે કે હું જવાહર ચાવડાને તો 20 વર્ષ 25 વર્ષથી ગાંધીનગરનું રિપોર્ટિંગ કરું છું. કોંગ્રેસ ભાજપ બંનેના નેતાઓને ઓળખું છું. જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડા છે, એમની સાથે મારે ઉઠક બેઠક, અને જવાહર ચાવડાના ફાધર પેથલજી ચાવડા એક જમાનામાં કરોડોપતિ. આ ભાજપમાં આવવાનું કારણ જવાહર ચાવડાનું શું છે, હું આના પહેલાંની એક ડિબેટમાં પણ આપને બોલી ગયેલો હતો કે કોઈ એને ભાજપ પ્રત્યે પ્રેમ કે મોહ કે લાગણી કે સિદ્ધાંતો કે એવું કશું હતું નહીં. કોઈને કોઈ ફાઇલ, મેં તમને ન કીધું નરેન્દ્ર દામોદરદાસ મોદીની પદ્ધતિ છે, એવું પછી આવીશ કે ફાઇલોની ક્યાંક ને ક્યાંક એને આંગળી દબાયેલી છે અને ન છૂટકાય વાત. એક વસ્તુ તમને સ્પષ્ટપણે કહું કે જવાહર ચાવડા કોંગ્રેસની અંદર હતા ત્યારે ક્યારેય પણ એને પત્રકારો કે બીજા વિશે ક્યારેય પણ એને પેલું કર્યું નથી. સવાલ ભાજપની અંદર આવ્યા એ પછી જ એનું વર્તન એકદમ અને વિકૃત. હું તો આ મનોજભાઈ જે કીધી વાત એમાં થોડું કહું છું કે એને જે કીધું કે સ્ટેટ મેનેજમેન્ટ, તો કેટલીક વાર પાતળી ભેદરેખા હોય છે કે આમ જાઓ તો તમને એમ લાગે કે નોર્મલ સ્ટેજ છે, સેજ આમ તમે વધી જાઓ ને તો એ વિકૃતિ થોડીક, જે આપણે એને વિકૃત શબ્દના બદલે બીજો એની સાયન્ટિફિક મેડિકલ ભાષામાં પ્રશાંતભાઈ કહી શકે એ ટાઈપની એનામાં એટલા માટે આ નિવૃત્તિ આવી ગઈ છે કે એને ભાજપમાં આવ્યા. જો સાહેબ, હવે મારે કમનસીબે કહેવું પડે કે આ જવાહર ચાવડાને ભાજપમાં આવ્યા પછી તરત જ આ સુઈજુ આ બધા જાતના નિવેદનો આપવાનું એ ભાજપની પરંપરાગત. જો તમે જવાહરલાલ નહેરુની વાત કરી, હું તો એમ કહું છું, અડવાણીજી, અટલ બિહારી વાજપેયી, મુખોપાધ્યાય, જે એના બધા ભાજપના જે એ સમયના જે આગેવાનો હતા એનો તમે ઇતિહાસ કાઢો સાહેબ, એક પણ શબ્દ ક્યારે આડા આવડો ક્યાંય બોલાયો એવું મને ખ્યાલ નથી. કમનસીબે સાહેબ આ નરેન્દ્ર દામોદરદાસ મોદી ખીચડી ખાતા દૂધપાક મળી ગયો એ પદ્ધતિને કારણે સાહેબ હું તમને એના દાખલા આપીશ કે એની પત્રકારો પ્રત્યે કેવી માનસિકતા ભાજપની છે, ખાસ કરીને નરેન્દ્ર દામોદરદાસ મોદીની એના ઉદાહરણ હું તમને આપીશ કે પત્રકારો પ્રત્યે એને કેટલો રોષ. એ પાર્ટીમાં આવ્યા અને આને ચેપ લાગ્યો જવાહર ચાવડાને, એમ કહીએ તો જરાય ખોટું નથી.
અને જવાહર ચાવડા જેવો માણસ જે કરોડાધિપતિ છે, અબજોપતિ છે, એને કોંગ્રેસની અંદર 20 વર્ષ સુધી એક શબ્દ પત્રકારો સામે બોલ્યો નહોતો, તો હવે આવીને કેમ બોલ્યા? બે જ વસ્તુ છે, કાં તો એને ભાજપની અંદર જેમ આપે કીધું ફ્રસ્ટ્રેશન અને નિરાશામાં જે એનો હેતુ હોય એ હજી સહીરો ન હોય, કે બીજા કોઈ કારણો હશે, જે કાંઈ કારણો હશે, પણ એ ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા છે, એ પણ એટલી એક વાત છે. બીજું તમને હું હવે મને તો તમને સુજલભાઈ એક અભિનંદન મારે તમને એ પણ આપવા પડે કે આજના જગતમાં પત્રકારત્વને ચેનલોને ચલાવી અને એ પણ તટસ્થ ચલાવી, જ્યારે આજે રિલાયન્સવાળાઓ નરેન્દ્ર મોદીના એજન્ટ થઈને ચેનલો ખરીદી લેતા હોય, જીટીપીએલ પણ ખરીદાઈ ગઈ, એ સમયગાળાની અંદર તમે સુજલ દવે અને પ્રશાંત સાગરરાવ સાહેબ આ ચેનલ ઉપર કોઈ પણ પત્રકારને તમે તટસ્થતાપૂર્વક બોલવા દો છો ને, એ બદલ પહેલા તમારે તમને અભિનંદન આપવા પડે કે આ અમારી વાતો પછી હકીકત છે સાહેબ કે આજે તમે બહુ અઘરું છે. તમે નેશનલ ચેનલમાં રવીશ કુમાર ને પ્રશાંત બાજપાઈને વાત કરો, એ સિવાય કઈ ચેનલો તમે પત્રકારનો સાચો અવાજ આવી શકે? પત્રકાર સાહેબ પત્રકાર તમે નરેન્દ્ર દામોદાસ મોદીએ પત્રકારોની વાત કરો, એક મિનિટ આપણે મુદ્દાથી ભટકીએ. કિશોરભાઈ આપણે જવાહર ચાવડા ઉપર રહીએ. જવાહર ચાવડા કેશુભાઈ ની સરકાર હતી ત્યાં સુધી પત્રકારો સોમથી શનિ સાહેબ પત્રકાર આવી શકતા હતા, બસ એને માટે લેવા આવતી હતી. દરેક પત્રકાર કોઈ પણ મંત્રીને મળી શકતો હતો અને પોતાની વાત રજૂ કરી શકતો હતો, પ્રશ્ન પૂછી શકતો હતો. આ નરેન્દ્ર દામોદાસ મોદીએ પોતાની ભ્રષ્ટ નીતિ છુપાવવા બસો બંધ કરી દીધી. આપણે જવાહર ચાવડાની વાત કરો કિશોરભાઈ, જવાહર ચાવડા ના પાડી સાહેબ, મુદ્દાથી ના ભટકો. એ જ કહું છું કે આ સરકાર આવ્યો પછી થયું. તમે વિચાર કરો કેશુભાઈ બોલતા હતા, એ જ ભાજપના કેશુભાઈ કેમ પત્રકારિતા છે, પ્રધાનમંત્રી પર ખરાબ શબ્દોને યુઝ કરવા દર ડિબેટમાં આ હોય છે. ત્યારે પ્રશાંતભાઈને કહેવું પડશે કે તમે આપણી બધી જ ડિબેટની ક્લિપ જોઈ લો અને આમને પણ એક જરૂરત છે. તમને દાખલો આપું દિવાળીને ચલો ઠીક, એક મિનિટ કિશોરભાઈ, હા એક મિનિટ હું મેન્ટેન કરું. ગાંધીનગર ના એક સનિષ્ઠ છાપાનો તંત્રી મળવા ગયો ત્યારે એમ થયું કે આ તો શંકરસિંહ તરફી છે. આ દિવાળીના દિવસે આ માણસે મોઢું આડું કરી એના રેકોર્ડ વિડીયો છે સાહેબ. એટલા માટે કહું છું કે આ પાર્ટીની આ વ્યક્તિની પદ્ધતિ થોડી વાર વાણીને વિરામ. અચ્છા નરેન્દ્ર દામોદર ક્યાં પ્રેસ? અરે કિશોરભાઈ થોડી વાણીને વિરામ આપી દો. જયેશભાઈની પ્રતિક્રિયા લઈ લઈએ. ક્યારના બેઠા છે, મારે બ્રેકમાં જવાનું છે. પ્રશાંતભાઈને પણ એક સામાજિક કામમાં જવાનું છે, ખાસ આજે અહીંયા આવ્યા છે. જયેશભાઈ. એવું સુજલભાઈ કે મીડિયા આ દુનિયાની ચોથી જાગીર છે અને ચોથી જાગીરને જવાહરભાઈ ચાવડા તો બહુ નાના મચ્છર છે કે મીડિયાના બાપ સુધી પહોંચી ગયા. મીડિયાના પત્રકારોનો એક વાળ વાંકો થાય ને તો હિન્દુસ્તાન 130 કરોડ લોકો છે ને જાગૃત છે. પહેલી વાત તમને કહી દઉં. બીજી વાત કે લોકશાહીના મૂલ્યનું જતન કરવાની જવાબદારી મીડિયાની છે અને મીડિયા સવાલ મીડિયા માટે નથી પૂછતા, જનતા વતી પૂછે છે અને જનતાના ચોકીદાર જે બની બેઠા છે એને એ લોકોને પૂછે છે. એ લોકો જવાબ આપવો જોઈએ. પત્રકારોને તો ના બોલાય પણ પત્રકારના બાપુ સુધી પહોંચી જાય અને દુઃખ એ થાય સુજલભાઈ કે ગુજરાત સરકારના મુખ્યમંત્રીથી માંડી એક મંત્રીએ આજે મીડિયાને કીધું નથી કે ભાઈ દુઃખ થયું છે કે અમે સંવેદના વ્યક્ત કરી છે, ના ભાજપના કોઈ નેતાએ કીધું છે. એટલે બે વસ્તુ થાય કે આ ગુજરાત સરકાર અને ભાજપ પક્ષ જવાહર ચાવડાના આ મંતવ્યથી એ લોકો સાથે છે, એક એ સાબિત થાય. બીજું કે જવાહરભાઈ ચાવડા કોના કહેવાથી આ કેમ આ બોલ્યા એના ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ મીડિયા આઝાદ હતું, આઝાદ છે અને આઝાદ રહેવાનું. મીડિયાને આ દુનિયાનો કોઈ તાકાત બનાવી ના શકે. અને વડાપ્રધાનશ્રીએ કહેવું જોઈએ કે હું એ બેઠો છું ને વડાપ્રધાન, એ મીડિયાના કદમોથી પકડી હાથ ઝાલી અને અહીંયા વડાપ્રધાન તરીકે બેઠો છું. એટલે મહેરબાની કરીને મીડિયાને એક શબ્દ કહેતા નહીં. એ વડાપ્રધાનશ્રીએ કહેવું જોઈએ, રાષ્ટ્રીય અધ્યક્ષે કહેવું જોઈએ, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે કહેવું જોઈએ કે આ શાલીનતા આ ગુજરાતની મહાત્મા ગાંધી સરદારની ભૂમિ છે. એ ભૂમિમાં મીડિયાને આ શબ્દ નહીં કહેવો જોઈએ. આ આપણા સંસ્કાર નથી
લોકશાહીના મૂલ્યનું જતન કરો પહેલાં પહેલું. અને બીજી વાત કરું સુજલભાઈ, મીડિયા છે ને એ મીડિયા અરીસો બતાવે છે કોઈ પણ સરકાર હોય, અને જનતા વતી પ્રશ્ન પૂછે છે, એમના કોઈ ખીચામાંથી નથી પૂછતા. અને જનતા વતી પ્રશ્નો પૂછવાનો આબાદ અધિકાર છે, અને અધિકાર દુનિયાનો કોઈ માનવ છીલી ના શકે, અને જવાબ આપવા જ પડે. અને મીડિયાને આજ દિન સુધી કોઈ પણ મંત્રીએ આવો જવાબ આપ્યો નથી. અને અહંકાર, આ જવાબ આપવાનું કારણ શું છે? કોંગ્રેસમાં હતા ત્યારે જવાહરભાઈ ક્યારે નહોતા? જવાહરભાઈ એટલા સરળ માણસ હતા, પણ જ્યારે બીજેપીની ખુરશીમાં જેવા સત્તાની ખુરશીમાં બેઠા ને, અહંકાર, અભિમાન આ છલકાવ્યું ને, એમાંથી આ વાણી નીકળી છે. આ વાણી વિલાસ ત્યારે થાય છે સંસ્કાર રૂપી. પણ હું એવું આપના માધ્યમથી કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીના તમામ જે વડા છે કે તમારા જે કોંગ્રેસમાંથી ઉછીના લાવેલા મંત્રીઓને પહેલા પાઠ ભણાવો, તમારી પાઠશાળામાં એમને શીખવાડો અને ટ્રેનિંગ આપો. હજી પણ ભલે મંત્રી પદ તમે આપ્યું, અને જનતા સમક્ષ જનતાના સવાલો, મીડિયાનો સવાલ જવાબ આપો, કેમ ના આપવા. અને તમે બીજું કંઈ શાલીનતા રાખો, મીડિયાનું અપમાન ના કરો, પત્રકારનું અપમાન ના કરો. સાયકલ લઈને આવતો પત્રકાર કે ગાડી લઈને આવતો પત્રકાર કે સ્કૂટર લઈને આવતો પત્રકાર, એ કોઈ પત્રકાર નાનો હોતો નથી. પત્રકાર હોય છે, એની જીવન, એનું આખું જીવન. જયેશભાઈ, મારે બ્રેકમાં જવાનું છે, પણ શ્રદ્ધાબેન ક્યારના પ્રતિક્રિયા આપે છે. હું આપને 30 સેકન્ડ આપીશ, પછી બ્રેક પછી હું તમને પર્યાપ્ત સમય આપી દઈશ. જી, 30 સેકન્ડમાં મારે એક જ પ્રતિક્રિયા આપી છે કે આજે મને હું ફરી એક વખત મીડિયાના તમામ જેટલા બી મિત્રો છે, ભાઈઓ અને બહેનોની માફી માંગુ છું. પણ મારે મીડિયાના મિત્રોને પૂછવું છે કે અત્યારે આ પેનલ ઉપરથી એક વરિષ્ઠ પત્રકાર એવું કહ્યું છે કે ફક્ત 2 ન્યૂઝ ચેનલો તટસ્થ અને અન્ય ન્યૂઝ ચેનલો વેચાઈ ગઈ છે, તો શું આ તમારું અપમાન નથી? તમે બોલ્યા છો, રિવાઇન્ડ કરી વાત કરું છું, તો તમારે હવે આ પ્રશ્ન જે તમારી મર્યાદાનું ખંડન કરે છે એને પણ પૂછવાનું દામોદાસ મોદીએ ખરીદી લીધી છે. દામોદાસ મોદીએ ખરીદી કરી છે, પરંતુ આજે આ પેનલ ઉપર તમારા ઉપર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે. તમારી પત્રકારિતાને આજે તમારે ઉગ્ર વાતાવરણમાં ચર્ચા કરવી હોય તો મારી પાસે બ્રેક પછી સમય પાર્ટીના માણસો તમારે તો ખરીદાઈ ચેનલો છે, 4 ચેનલો. કિશોરભાઈ, આ પ્રોપર ટાઈમ નથી, મારે બ્રેકમાં જવાનું છે. ઠીક છે, ઠીક. હકીકત કહું છું, પૂરી વગરની ચેનલો મારે બ્રેકમાં જવું છે. કિશોરભાઈ, તમે જે બોલો છો, 1 મિનિટ કોઈ સાંભળતો નથી. શ્રદ્ધાબેન, કોઈ સાંભળતો નથી. 2 મિનિટ મારે પર્યાપ્ત સમય તમને બંનેને આપું છું, પર્યાપ્ત સમય આપું છું. પ્રશાંત ભીમાણીને જવાનું છે, એમની આભાર વિધિ વ્યક્ત કરવાની છે. આપને હવે પ્રતિક્રિયા કોઈ આપી હોય? મારે ખાલી એટલું જ સુજલભાઈ કહેવું છે કે કદાચ આવી કોઈ પણ પક્ષમાંથી હજી વધારે ડિબેટ થશે, એટલે હું એવું માનું છું કે હજી પણ કદાચ કોઈકની જીભ લપસે એવું બની શકે ભવિષ્યમાં, એવું હું કહું છું ને. એટલું કહું છું કે આવી વધારે ડિબેટ થઈ શકશે, અને ભારતના રાજકારણે અને ભારતના મતદારોએ પોતાની અંદર જોવું જોઈએ કે બધાએ, એટલે કોઈ એક પણ પક્ષ આમાંથી બાકાત નથી, જોવું જોઈએ કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. That's it. Thank you so much. કે દિશા નિર્દેશ બી જરૂરી છે કે એ પણ જોતા રહેવું પડે સમયે કે આપણે જે દિશામાં જઈ રહ્યા છે સાચું છે કે ખોટો છે, લાઇટ છે કે નથી, પાણી બધા માટે છે, બધાએ જોવું છે. એટલે જોવું જોઈએ, પોતાની જવાબદારી સમજવી જોઈએ. તમે આવ્યા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ક્યાંય પણ જતા નહીં, ખૂબ મહત્વના તબક્કામાં ચર્ચા ચાલી રહી છે. એક નાનકડા વિરામ બાદ પાછો આવું છું. વેલકમ બેક. વાત ચાલી રહી છે જવાહર ચાવડાના વિવાદિત નિવેદનની. કિશોરભાઈ, જવાહર ચાવડાની તો આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ, અને શ્રદ્ધાજીએ માફી પણ માગેલી છે.
એ ઠીક છે, આપણે આગળ એની ચર્ચા કરીશું. પણ પત્રકારો કેવી પરિસ્થિતિમાં કામ કરે છે કે જવાહર ચાવડા જેવા આવા નિવેદન આપે છે? હું જરા ત્યાંનું પત્રકારિત્વ સમજવા માંગુ છું, કેમ કે હું સચિવાલયમાં નથી આવેલો. ભાઈ એક વસ્તુ કહું તમને કે પત્રકારો તો હું 25 વર્ષથી પત્રકારત્વ કરું છું ને પત્રકારો તો ક્યારેય કોઈ ખરીદાયેલું નથી કે એટલા નિષ્ઠાવાન હોય છે. અને કદાચ એક જમાનામાં તો મને બરાબર સાંભળે છે કે સાયકલ ઉપર ખભે થેલો નાખી સાદા કપડાં પહેરીને આવ્યો હોય. આજે પણ તમે પત્રકારોની આર્થિક પરિસ્થિતિ જુઓ ને સાહેબ, તો 90 થી 95% પોતાની પ્રમાણિકતાથી જીવન જીવે છે. અને કોઈ પત્રકાર ક્યારેય પણ કોઈ રાજકીય પાર્ટીઓ પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય સાહેબ, એને ખરીદવાના પ્રયત્નો કરતા હોય છે. કદાચ એમાંથી કદાચ 2-4%, હું તો એને પત્રકાર એ નથી ગણતો, એને તો હું પત્રકાર કરતાં જે તંત્રી કેડરમાં આવી ગયા હોય કે માલિકો હોય એને હું દોષ દઉં છું કે એ લોકો આની અંદર ગડબડ કરાવતા હોય છે. જવાહર ચાવડાની સામે જે પત્રકારો પૂછતા હતા સાહેબ, એ તો પત્રકારની હિંમતે દાદ દેવી પડે કે કોઈ પણ પત્રકાર હોય. આજે અમે પણ સચિવાલયનું કવરેજ કરતા હોય તો મને બરાબર સાંભળે છે સાહેબ કે કેશુભાઈની સરકાર વખતે એટલું સારું હતું કે સોમથી શુક્ર પત્રકારોને ગાડી આવવા દેતા હતા, લઈ જતા હતા, મૂકી જતા હતા. અને જે કોઈ ડિપાર્ટમેન્ટમાં જે કોઈ મંત્રીને પ્રશ્ન પૂછવો હોય કે માહિતી લેવી પોઝિટિવ પણ લખતા હતા. એવું પણ નથી સાહેબ કે બધું નેગેટિવ થતું હતું. એ પછી આ નરેન્દ્રભાઈ આવ્યા પછી શું કર્યું, એને ગમે તેના મગજમાં હોય સાહેબ, આપણે એની કોઈ ટીકા ટિપ્પણમાં હોતે નહીં પડું. એને આવતા હવે બધું પત્રકારોને સોમથી શુક્ર શનિ જે પત્રકારોનો સત્તાવાર રીતે જે માહિતી ખાતાના કાર્ડ ધરાવતા પત્રકારોની વાત કરું સાહેબ, બીજા પત્રકારોની વાત જ જવા દો. એ માહિતી ખાતાનું કાર્ડ ધરાવતા પત્રકારોને આવવાની પહેલે દિવસથી એને બંધ કરી દીધું. એ પછી એને મળવાનું પણ બંધ કરી દીધું. મળીને એકમાત્ર જયનાળ વ્યાસ, અને એ પણ જે બે પ્રવક્તા હોય એને માત્ર એમ કે લો આ તમે પ્રેસ નોટ આપી છે એ જ તમારે લઈ લેવાની, કાંઈ પ્રશ્નો પૂછવાના નહીં કે લૈયાની જેમ તમારે લખવું હોય તો લખાવી લખો. એટલે આખું જે પત્રકાર હતું સાહેબ, જે સ્ટાન્ડર્ડ એને પોતાની સ્ટાઇલથી કે ભાઈ કોઈ મારી વાત કોઈ સચિવાલયમાં અધિકારીઓને પણ એવા આદેશો કરેલા હતા કે કોઈ પત્રકારો આવે તો એને માહિતી ન આપી, યોજનાની ન આપી કે બીજી કોઈ ન આપી. એક આખું આ પ્રકારનું વાતાવરણ સાહેબ થયું હતું. મને બરાબર સાંભળે છે કે સાહેબ મેં એક સ્ટોરી લખેલી હતી કે ક્લાઇમેટ કંટ્રોલનો ન જાણતા નરેન્દ્રભાઈએ ક્લાઇમેટ કંટ્રોલ વિશે ચોપડી લખી છે. અને એના એક રાજ્ય સરકારના IAS અધિકારીએ રાજસ્થાનના એક પ્રોફેસરને 2.5 લાખ રૂપિયા દઈ અને આ ચોપડી લખાવી છે. એક પણ શબ્દ ક્લાઇમેટ કરનો એને આવડતો નથી વગેરે વગેરે મેં લખ્યું. મારી સ્ટોરી ઉપરથી મારે કહેવું પડે કે ગુજરાતના ટોચના સંદેશ છાપે દૈનિકે પણ એને પબ્લિશ કરી. એ પછી આ નરેન્દ્ર દામોદર મોદીએ મારી ઓફિસે સચિવાલય પેલા માહિતી ખાતાના માણસોને મોકલા કે ભાઈ આ તમે કેમ છાપો છો, શું છે. ત્યારે અમારા તંત્રીને ધન્યવાદ દેવો પડે કે એણે કહ્યું કે ભાઈ ખોટું હોય તો અમે સ્પષ્ટ ખુલાસો કરી દઈએ, એમાં અમને કોઈ વાંધો નથી. પણ આજની તારીખે એનો કોઈ ખુલાસો આપવાને બદલે જ્યારે વાઇબ્રન્ટ ચાલતું હતું ત્યારે હું વાઇબ્રન્ટનું કવરેજ કરવા બેઠો હતો. ત્યારે એક નરેન્દ્રભાઈની સ્ટાઇલ હતી કે પહેલે દિવસે બધા જે 50-100 પત્રકારો બેઠા હોય એ લાઇનમાં જાય. એ લાઇનમાં હું બેઠો હતો એટલે વચ્ચે આવીને ઉભા રહ્યા. ઈશ્વર યસ સર, આપણે ગમે તેમ તો એક રિસ્પેક્ટેબલ મુખ્યમંત્રી હતા. હવે પછી આવું લખતા પહેલાં વિચાર કરવો જોઈએ. તો ગુજરાતનું સારું લખવાનું હોય છે, આવું બધું નહીં લખવાનું. પણ મને એટલું ગર્વ છે કે એનો ખુલાસો આજની તારીખે નથી કરી શક્યા. આ બધા રાજકારણીઓ તમે જો અધિકારી જો PhDની ડિગ્રીઓ બોગસ લેતા હોય છે, એ મને ચોપડી બીજા મારફત લખાવી. એમાં કંઈ નવી વાત નહોતી. સવાલ એટલો હતો કે એ સ્ટોરી હવે આ મારા જેવી સ્ટોરી બીજા પત્રકારો ઘણા બહાર પાડે છે આજની તારીખે. હવે તમને એની જોશે પત્રકારો પ્રત્યેની એની જે માનસિકતાની તમને વાત કરું તો એક ટોચનું છાપું ગુજરાતનું આપણું અત્યારે જે નંબર 1 ગણાય ગુજરાતી છાપું એનો પત્રકાર, એક ગુજરાતનું અંગ્રેજી છાપું ગણાય એ ટોચનું એનો એક પત્રકાર, અને એક બીજું છાપું સાહેબ ઇંગ્લિશ છાપું ટોચનું ગણાય. એ 3 પત્રકારો સચિવાલયમાં કવરેજ કરવા આવે. એકવાર મને બરાબર સાંભળે છે જ્યાં સ્વર્ણિમ સંકુલ થયું નહોતું અને જૂના સચિવાલયમાંથી કેબિનેટ મિટિંગ પૂરી થઈ અને નરેન્દ્રભાઈને બહાર નીકળવું, આ 3 પત્રકારો આગળ ચાલ્યા જતા હતા, હું પાછળ હતો. એટલે આ નરેન્દ્રભાઈને શું કહીને બોલાવ્યા, અમર અકબર એન્થની. આ તમે જો ધાર્મિક માનસિક મુખ્યમંત્રી લેવલનો માણસ એમ અમર અકબર એન્થની એટલે આ એક માનસિક. હું અહીંયા થોડી ક્લિયરિટી કરું પછી શ્રદ્ધાબેનનું. હું પત્રકારિતામાં જ્યારે ફિલ્ડ રિપોર્ટિંગ કરતો હતો, હવે તો હું હવે સ્ટુડિયોમાં આવ્યો છું. એ વખતે જ્યારે હું ક્રાઇમ રિપોર્ટર હતો, 2002ના તોફાનો ચાલતા હતા, એ વખતે જોઈન્ટ કમિશનર MK ટંડન હતા. મારા એમની સાથે સારા સંબંધ, અને હું તોફાનગ્રસ્ત વિસ્તારમાં જ્યારે કવર કરવા જતો તો એ મારું નામ નહોતું યાદ રહેતું એમને, અથવા એમને બોલવામાં સરળતા નથી, અથવા તો એમને મારા પર લાગણી હતી. પણ એમણે મને એક ઉપનામ આપ્યું હતું. એ ઉપનામ હતું કે ટોલ બોય. સાંભળો મારી વાત, સાંભળો. ડીજી વણજારા સાથે મારી નિકટતા થઈ તો એણે મને એક ઉપનામ આપ્યું, અરુણ સોરી જેવો તું પત્રકાર છે. ઠીક છે. હવે એ ડીજી વણજારાએ 2005 પછી મને ક્યારેય પણ સુજલ દવેના નામથી નથી બોલાય. એ અરુણ સોરી જ કહેતા હતા. સમજો, એ મારીને એમની આત્મીયતા છે. એ તો
ગરિમા એને જો ટ્રોલ બોય કહ્યું, એ તમારે એક ફિઝિકલ ફિટનેસની વાત કરી, તમને અરુણ સોરી કહ્યા તો દેશ તો શ્રેષ્ઠ પત્રકારની ઉપમા આપી, પણ આ તો સાહેબ આ તો મુસ્લિમ ક્રિશ્ચન હિન્દુ આ ટાઈપની વિકૃતતા, એમ મારો કહેવાનો મતલબ. તમે બીજું કહી શક્યા હોત કે આ દોસ્ત ત્રણેયના બીજા તમે નામ પાડી શક્યા હોત. સવાલ સાહેબ એની જો એ પછી એને ચલો ઠીક છે, એના ઉપર ચર્ચા આપણે પછી કરીએ છીએ. શ્રદ્ધાજીની પ્રતિક્રિયા લેવાની છે. એક મિનિટ તમે જે બોલ્યા છો, પણ મારે હવે શ્રદ્ધાજીને પ્રતિક્રિયા આપવી પડશે. મારે કોઈ વ્યક્તિગત કોઈની સાથે નથી, પોલિસીની વાત કરું છું, વ્યક્તિની માનસિકતાની વાત કરું છું કે આ સરકારમાં આવું બને છે પત્રકારો સાથે, એમ કહું છું. એમાં જવાહર ચાવડા આ પાર્ટીમાં આવ્યા પછી જ આવું બન્યું, એમ મારો કહેવાનો મતલબ છે. આ લોકોની ખબર નહીં કેમ માનસિકતા, પ્રશાંત ભીમાણી આખી પાર્ટીની માનસિકતા તપાસવી જોઉં તો એમ કહું છું. ચલો ઠીક છે. શ્રદ્ધાજી. સુજલભાઈ પહેલા તો મને કોઈ ઇન્ટરપ્ટ નહીં કરે, મેં કોઈને ઇન્ટરપ્ટ નથી કર્યા. જો કર્યા તો પછી ઇટ વિલ વ્યક્તિગત આવશે તો કરીશ. જો વ્યક્તિગત તમે પ્રધાનમંત્રીને દરેક કિશોરભાઈ થોડો સંયમ તો હું જબરજસ્ત વ્યક્તિગત આક્ષેપ કરીશ, કોઈની પણ કરીશું. નહીં મારી પર વ્યક્તિગત આવશે. કિશોરભાઈ સંયમી, કોઈથી ડરતો નથી, હું કોઈ પાર્ટીનો વેચાયેલો નથી, કોઈ પત્રકાર વેચાયેલો નથી. શું પ્રવક્તાઓ કરે છે મને ખબર છે, અને મારી હારે વ્યક્તિગત વાત આવશે તો કપડે ઉતાર લઈશ વ્યક્તિગત બોલીને. આ પત્રકારની ભાષા વ્યક્તિગત વાત આવશે તો તમને ખંડન કરવા દઈશ ને. વ્યક્તિગત આવ્યો તો આપણે એની ચર્ચા કરીએ છીએ, પણ વ્યક્તિગત વાત આવશે. સંયમ કિશોરભાઈ સંયમ પત્રકારની વાત કરો. કિશોરભાઈ સંયમ મહિલા પ્રવક્તાનું સન્માન કરો. નહીં શ્રદ્ધાજી, આના માટે માફી પહેલા માંગવામાં આવે. અરે હું તમે જવાહર ચાવડાની માફી માંગો છો ને, હું કિશોરભાઈ વતી તમારે નથી માંગવાની જરૂર. હું પણ કઈ જવાહર ચાવડા દરેક ડિબેટ્સ બધા લોકો ચેનલમાં, હું જનતા જનાર્દનને અને દરેક પત્રકાર મીડિયાને કહું છું કે તમે રિવાઇન્ડ કરીને જોઈ લો. એમની જે શબ્દો પ્રયોગ હોય છે એ દરેક વખતે આપણા દેશના માનનીય સન્માનીય પ્રધાનમંત્રી માટે ખૂબ જ ખરાબ હોય છે. પહેલા આ બેબી જોઈ લો. જ્યારે કિશોરભાઈ હવે તમે થોડોક ટાઈમ સંયમ રહી જજો. હવે તમને કોઈ ઇન્ટરનેટ નહીં કરે. મને ઓન એર ધમકી આપે છે કપડા ઉતારી લઈશ. નહીં એ નથી આપી. તમે વાતને ટ્વિસ્ટ ના કરો શ્રદ્ધાજી, વાતને ટ્વિસ્ટ ના કરો, વાતને ટ્વિસ્ટ ના કરો. તમે આક્ષેપ જ કર્યો છે, તમે આક્ષેપ કરો છો ઓન એર. વાતને ટ્વિસ્ટ ના કરો. સારું ચલો તમે પ્રતિક્રિયા આપો. એ પહેલા હું કહી દઉં, તમે જવાહર ચાવડાની માફી માંગો છો, હું કિશોર અંજારિયા વતી હું માફી માંગુ છું, પણ તમે અર્થનો અનર્થ ના કરો. મને માફી માંગો વાંધો નથી, તો મારો મુદ્દો એ છે, એને મારો મુદ્દો એ છે કે વ્યક્તિગત આક્ષેપ ન થવો જોઈએ. માફી માંગવામાં મને વાંધો નથી, આપની સુરક્ષા અને આપના સન્માનની જવાબદારી પણ મારી છે. મને માફી માંગવામાં વાંધો ન હોઈ શકે. વ્યક્તિગત આક્ષેપ થશે તો મેં કહ્યું છે, વ્યક્તિગત આક્ષેપ થશે તો સંદર્ભે મેં વાત કરી. તો એવી અપેક્ષા એ પણ તમારી જોડે રાખે છે. હું કહું છું મને કોઈ હું એટલું કહેવા માંગુ છું કે આ પ્રકારની જે અભદ્ર લેંગ્વેજનો આપણે એની એક તો વસ્તુ અત્યારે એ છે કે જે ભાષાની ડિબેટ કરી રહ્યા છે, અને અત્યારે જ આ ડિબેટની અંદર જ એક વ્યક્તિ એટલી બધી ભાષાની ગરિમાનું ખંડન કરે છે. હું મહિલા તરીકે 3 થી 4 વખત કહું છું કે આ નથી, એમણે દિલગીરી વ્યક્ત કરી, હું પણ માફી માંગુ છું. અગેન પત્રકાર જગતના તમામ જે મીડિયા પત્રકારો છે, અરે તો ભાઈ કિશોરભાઈ તમે જ બોલી લો ભાઈ, પણ તમે વચ્ચે ના બોલો, એને સાંભળી લો. હું એને આ તો બહુ હદ છે ભાઈ, ચલો કોઈને બોલવા જ ન દેવા. શ્રદ્ધાબેન બોલો તમે. મેં તમને સુજલભાઈ કીધું કે જવાહરભાઈ ચાવડાએ દિલગીરી વ્યક્ત કરી છે, હું પણ દિલગીરી વ્યક્ત કરું છું, અને હું પણ માફી માંગુ છું જો કોઈને મન દુઃખ થયું હોય, કારણ કે કોઈની ભાવનાને ઠેસ પહોંચે એવા શબ્દોનો જો પ્રયોગ થયો હોય તો માફી માંગ લેવાથી હું નાની નથી થઈ જવાની. મારી પાર્ટીના વિચારો એવા નથી, અને જવાહરભાઈએ પણ દિલગીરી વ્યક્ત કરી છે. આગામી સમયમાં આ થયું છે એક ફ્લોમાં બોલી ગયા, એક સ્ટ્રેસ મેનેજમેન્ટ ન થયું. હવે એમને ખબર પડશે કે ચલો એક ફ્લો અને એક સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને જ્યારે તમે એક પદ ઉપર છો ત્યારે તમારી જે, કારણ કે એક સામાન્ય માણસ કંઈ બોલે તો એનું એટલું વેલ્યુએશન નથી હોતું, પણ જ્યારે તમે પદ ઉપર હો છો ત્યારે એનું વેલ્યુએશન હોય છે. એટલા માટે આ વસ્તુ મીડિયામાં આવે છે. લોકો જ્યારે જાહેર જીવનની વ્યક્તિને સાથે જોડાયેલા હોય છે ત્યારે એમને રોલ મોડલ ગણતા હોય છે. એટલે જાહેર જીવનમાં જોડાયેલી તમામ વ્યક્તિત્વનું જે હોય છે જવાબદારી વધી જાય છે કે એમણે કઈ રીતે બોલવું, ચાલવું, કેવા કપડાં પહેરવા, એ પણ એમની જવાબદારીનો ભાગ બની જાય છે, જાણતા ન અજાણતા. કારણ કે જાહેર જીવનમાં આવે છે ત્યારે એમની કોઈ પબ્લિક લાઈફ નથી રહી જતી. પણ આ વસ્તુ ધીરે ધીરે લોકો શીખે છે અને શીખતા જાય છે, કારણ કે આખરે તો આપણે બધા આમ માનવી જ છીએ, અને આમ માનવીનું એક સ્ટ્રેસ મેનેજમેન્ટની જે વસ્તુ હોય છે નથી થઈ શકતી. એના માટે મેં માફી માંગી લીધી. બીજી વસ્તુ છે કે સુજલભાઈ, મને ખાલી 10 સેકન્ડ એટલું કહેવું છે કે કોઈ પણ આજની ડિબેટ જવાહરભાઈ પર છે, પણ દરેક ડિબેટ જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર જતી રહે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બધાને કહેતા હોય કે નહીં આ નથી કરવું, કે એમણે મીડિયાને ના સાચવ્યા હોય, કે એમણે મીડિયા જગત ઉપર કંઈ કરવું હોય છે, જ્યાં સુધી કોઈ તટસ્થ કે નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી પ્રધાનમંત્રી પદ ઉપર રહેલા વ્યક્તિ, એક ભારતીય નાગરિક તરીકે હું મારા પ્રધાનમંત્રી પર જ્યારે હોય ત્યારે વગર કોઈ સબૂતે કોઈ પણ આક્ષેપ કરીને જતી રહે.
અને શાંતિથી સાંભળી લઉં, ભાઈ એટલી બી સહન શક્તિ ન હોય, મારું પણ પછી એક લેવલ આવી જાય અને રિપરકશન એક લેવલ ઉપર આવી જાય. છતાં બી હું હવે મારું સ્ટ્રેસ મેનેજમેન્ટ કરીને અહીંયા બેસી રહું છું. ઘણી વખત તો એટલી હદ સુધી કહેવામાં આવે છે. અહીંયા મારી જોડે જે હમણાં બિહેવિયર કરવામાં આવ્યું છે એ કયું બિહેવિયર હતું? જો જવાહર, એક મિનિટ, હજુ પણ તમારા મગજમાં એ વાત આવતી ને તો જવાહર ચાવડાએ જે કીધું છે ને તેમણે એવું કીધું છે, હું આ વાત તમને સરળતાથી સમજાય એ રીતે હું વાત કરીશ. હું પણ અપેક્ષા રાખું કે અત્યારે કોઈ નહીં કે મારા સાથી મિત્રોને હું કહીશ કે પેલા જવાહર ચાવડાની જે માફી છે એ વિડીયો મૂકે. અમારી આ તળપદી ભાષા છે ને, તળપદી ભાષા પ્રમાણે જ બોલેલો છું. કોઈ ઇન્ટેન્શન ખરાબ નહોતો વાત કરવામાં, પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા 20 મિનિટના પ્રવચનમાં તમને 3 સેકન્ડ જ દેખાય છે. વાય કાન્ટ પ્રેસ બી પોઝિટિવ? 19 મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતું, 3 સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં અંશે વ્યાજબી છે? સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે. હું માનું છું પ્રેસની પણ વાત સમજવાની જરૂર છે. નબળી કરતાં સારી વાતનું બ્રોડકાસ્ટિંગ કરો, એમાં તમારું, મારું અને ભવિષ્યના સમાજનું હિત છે. શાંતિથી સાંભળ્યો તમે બધા. એક બે મિનિટ આ હું ખુલાસો કરી લઉં છું. મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ આ વિડીયો મોકલેલો છે કે જવાહર ચાવડાની માફી છે. મને સમજણ નથી પડતી જવાહર ચાવડાએ આખા 45 સેકન્ડના વિડીયોની અંદર કે મીડિયાની માફી માગી છે? નહીં. એ કઈ ભાષામાં બોલ્યા છે? બોલ્યા છે તળપદી ભાષા. એ જ તળપદી ભાષામાં કિશોર અંજારિયા પણ બોલ્યા છે. પણ હું શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું છું કે મારા મંચ ઉપર જો આ બોલાયો હોય, એમનો કહેવાનો મતલબ જે શબ્દ છે એ હું સ્વીકારતો નથી, પણ એની પાછળનો મર્મ શું છે એ હું સમજું છું. તેમ છતાં પણ મારી સમજણને આધારે હું એમને છૂટ નથી આપતો અને હું આપની માફી માંગુ છું. એક મિનિટ કિશોરભાઈ પ્લીઝ, એક મિનિટ કિશોરભાઈ 2 મિનિટ. તેમ છતાં બી હું માફી માંગુ છું. એટલે હું એવું ઈચ્છું કે તમે બહુ સારું બિહેવિયર કર્યું છે ને આપ હંમેશા એક સારું બિહેવિયર કરતા જ આયા છો. બીજું તમે અત્યારે એમ કહો છો, તમે જેટલી વખત માફી માંગીને આ જ્યારથી ડિબેટ ચાલુ થઈ છે શ્રદ્ધાજી, તમે જે વિનમ્રતાથી માફી માંગો છો હું એનું સન્માન કરું છું. 45 સેકન્ડનો આ વિડીયો જો તમારી ઈચ્છા હોય તો ફરી બતાવું. ક્યાંય જવાહર ચાવડા એવું બોલતા દેખાય છે કે હું માફી માંગુ છું? પણ હું સુજલભાઈ તમને આપણે એ જ કહેવા માંગુ છું કે ઘણી વખતે શું હોય છે કે ધીસ ઇઝ ધી અન્ડરસ્ટેન્ડિંગ. આ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે એમને પોતે તો ખરાબ લાગ્યું છે, એમણે કીધું કે આ ઇન્ટેન્શન, તો એમ કે ને મીડિયાની માફી માંગુ છું. અરે એક હોય છે સુજલભાઈ કે દરેક વ્યક્તિનું વે ઓફ એક્સપ્રેશન વ્યક્તિનો ડિફર હોય છે. મારી એક હોય છે કે મને હું એક મારી નેચર બી એવો છે કે હું ઇમોશનલી બી મને કઈને લાગે કે શ્રદ્ધાજી, હું મારો મુદ્દો એક જ છે. હું એ સમજી ગઈ કે તમે એવું ઈચ્છો છો કે એક સ્પષ્ટ શબ્દમાં એક સ્પષ્ટ લાઈનમાં દરેક પત્રકાર છે. એટલા માટે એવું બોલવાને બદલે બોલ્યા જ નહીં સુજલભાઈ, એટલે હું માનું છું, હું એ મીડિયાના દરેક પત્રકારોનું સન્માન જ કરું છું. મને ખબર છે કે આપ જે પત્રકારિતા છે એ કેટલું સ્ટ્રગલ, સંઘર્ષવાળો સબ્જેક્ટ છે. આખો દિવસ તમારે ન્યૂઝ શોધવા જવી પડે છે. અમુક વખતે તમારે જે કવરેજ કરવાનો એના માટે 2-3 કલાક બહાર કેમેરામેન સાથે બેસી રહેવું પડે છે. ઇટ ઇઝ નોટ એન ઇઝી જોબ. અને આ બધા વચ્ચે ઘરની અંદર જ્યારે અમે બેઠા હોય છે તો અમારી વચ્ચે આખી જ દુનિયાને અમારા એક ટીવી પર લાવીને અમારે ક્યાંય બહાર ન જવું પડે ને એટલી અમારું નોલેજ વધારવું કે આ કરવું, એમાં મીડિયાનો યોગદાન હું એમ કહીશ કે ભરપૂર છે. આ દેશનો ચોથો આધાર સ્તંભ છે. પત્રકારિતાનું એક સ્થાન છે. એટલા માટે જ વિશ્વની અંદર કોઈ પણ પ્રોફેશનને આધાર સ્તંભ નથી કહેવામાં આવ્યો. આપણે જ્યારે કહીએ છીએ કે દેશનો ચોથો આધાર સ્તંભ એટલે એટલું મોટું માન સન્માન, એટલી મોટી ગરિમા આપવામાં આવે છે અને તમામ નેતાઓએ આપી છે. કોઈ પણ પાર્ટીના હોય, મેં જેટલા બી નેતાઓને સાંભળ્યા છે એ કોઈ પણ પાર્ટીના હોય, પણ તમામે માને છે કે મીડિયા છે એ ચોથું આધાર સ્તંભ છે. એની એક ગરિમા ત્યારે જ આપી દેવામાં આવી છે. સંવિધાન કે છે, સંવિધાન બી છે. સંવિધાન અને નેતાઓ પણ પોતાના ભાષણોમાં કહેતા જ હોય છે. એટલે સંવિધાને પણ આ કે ઉચ્ચતમ સ્થાન આપ્યું છે. બીજા કોઈ પણ પ્રોફેશનને ચોથો આધાર સ્તંભ કહેવામાં નથી આવતો. પણ પત્રકારિતા એક મહાન જે પ્રોફેશન છે કે જેને સીધું તમારા આધાર સ્તંભ સાથે જોડી દેવામાં આવે છે. અને ખૂબ સારું છે. લોકોની અમારી જે પર્સનાલિટીઝ છે, જે બધું બન્યા, જે વસ્તુ કવર થાય છે આખી, એ બધું પત્રકારિતાએ કર્યું છે. એટલે જ કહું છું વિનમ્રતાથી કે છતાં બી કોઈ પણ વ્યક્તિને ક્યાંક દુઃખ લાગ્યું હોય તો હું અગેન માફી માંગુ છું. પરંતુ મારે એ જ કહેવું છે કે અમુક વખતે આ વ્યક્તિ વિશેષ તમારી માફી અમારે જોઈએ જ નહીં. તમે સહયોગ આપો છો ને એ જ બહુ છે. માફી જેણે ભૂલ કરી છે એની હોવી જોઈએ. હું ખૂન કરીને હું મારા બદલામાં કિશોર અંજારિયા કે જે ના સાંભળો એમ કહી દે કે ભાઈ હું એના બદલે જેલ ભોગવું છું, ના ચાલે. ડિસ્ટર્બ કરવું વચ્ચે એક જ મિનિટ માટે
કે તમે મને એટલું કહો, શ્રદ્ધાબેનને પણ હું મારી વિનંતી છે મને કે છેલ્લા 10 વર્ષમાં સુજલભાઈ તમે રિપોર્ટિંગ કરો છો, હું એ કરું છું, ઓછામાં ઓછા મારી જાણ મુજબ 10 થી 15 એવા બનાવો બન્યા છે કે જ્યારે ટીવી કેમેરા કે પત્રકારો કવરેજ કરવા ગયા હોય સરકારનું કે પાર્ટીનું, તો સાહેબ ત્યારે હુમલાઓ થયા છે, કેમેરાઓ તૂટી ગયા છે. એ પછી તમે જુઓ સાહેબ સંખ્યા કેટલી વાર તમારે આવેદનપત્રો આપવા પડ્યા હોય, તમારે સરકારને પગે લાગવું પડ્યું હોય, છતાં સાહેબ કેમેરા ઘણા આજની તારીખે કેમેરા નથી પાછા મળ્યા સાહેબ. આ તમે છેલ્લું તમે જીએમડીસી ગ્રાઉન્ડમાં જુઓ સાહેબ, ત્યારે પટેલોના આંદોલન વખતે જે કેમેરા તૂટી ગયા હતા સાહેબ, એના આજની તારીખે સરકારે મારી જાણ મુજબ કેમેરા આપ્યા નથી. એ મારો મુદ્દો એટલો, હું શ્રદ્ધાબેન હું કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં નથી કહેતો, હું સિસ્ટમની વિરુદ્ધ કહું છું. હું એમ કહું છું વધારે છેલ્લા 10 વર્ષમાં થયા છે આંદોલનો. એ પહેલા તમે હું તો કહું છું કોંગ્રેસ સરકાર ના, હું તો કહું છું કોંગ્રેસ તો બેન એમ કહું છું 10 વર્ષ નહીં, શંકરસિંહ જ્યારે રાધનપુરથી લડ્યા હતા ને ત્યારે શું હાલત હતી પત્રકારોની? એમ કહું છું કે માધવસિંહની સરકારમાં પ્રેસ બાળી નાખવામાં આવ્યું તો એટલા જ જવાબદાર છે કોંગ્રેસ વાળા. એમ હું કહું છું સવાલ એટલો જ છે બેન કે છેલ્લા 10-15 વર્ષમાં તો એટલા બધા થયા છે બનાવો કે જેમાં આ જે પ્રોફેશન છે કોઈ પાર્ટી બ્રિટિશરો જ્યારે હતા ત્યારે પણ પત્રકારો જ્યારે સરકારની બ્રિટિશ સરકારની વિરુદ્ધ લડતા હતા ત્યારે દમન ગુજારવામાં આવેલા છે. એના પછી બી આ તો જસ્ટ કહું છું કે પત્રકારોનો વ્યવસાય જાય બી છે, એ લોકોએ બહુ સહેજ કર્યું છે. એ વસ્તુ કહું છું ભાઈ. બ્રિટિશરો પાસે તો શું આશા રાખું, પણ આપણી પોતાની સરકાર આવી એ પછી તમે જુઓ આજના સમયમાં પત્રકારિતાની સાથે સોશિયલ મીડિયાની અંદર પણ એક વોઇસ રેઝ થાય છે અને આમ પબ્લિક પણ પત્રકારો સાથે જોડાય છે અને એમનો વોઇસ રેઝ કરે છે. એટલે એટલું નથી કે સ્વતંત્રતા નથી. મીડિયા ગઈકાલે બી સ્વતંત્ર હતું, આજે બી સ્વતંત્ર છે અને આવતીકાલે પણ સ્વતંત્ર રહેવાનું છે. એ જ મીડિયાની ખાસિયત છે, એટલે જ એને ચોથો આધાર સ્તંભ કહેવામાં આવે છે. મીડિયા ક્યારેય સ્વતંત્ર ન હોય એવી કલ્પના બી ન હોવી જોઈએ આ દેશની અંદર કે આ દુનિયાની અંદર. એટલે કમસે કમ હા હું માનું છું કે અમુક વખતે પ્રોફેશનલ હઝાર્ડ હોય છે કે અમુક કવરેજીસની અંદર એ લોકોએ ભોગવવું બી પડ્યું છે, એમાં એવું કોઈ વસ્તુ નથી. એટલે જ કહીએ છે કે વારંવાર બી જો માફી માંગવી પડે તો અમે નાના નથી થતા, કારણ કે આ સિસ્ટમ સુધારવાની વાત કરું, માફી કરતા સિસ્ટમ સુધારવી જોઈએ એમ મારું ક્યાં અફેક્ટ થયું છે. એક જે વસ્તુ એક સેકન્ડ, સિસ્ટમ તો સુધરે, સિસ્ટમ તો લો એન્ડ ઓર્ડર ને બધું કંટ્રોલમાં રહેવાનું જ છે ભાઈ, એમાં એ કોઈ પ્રશ્ન નથી. વસ્તુ છે કે એમને વ્યક્તિ વિશેષથી વાંધો જે ખોટું લાગ્યું છે, એમના દિલને હર્ટ થયું છે, સાચી વસ્તુ છે, એની વારે વારે માફી માંગી છે, દિલગીરી વ્યક્ત છે. જવાહર ચાવડાએ માફી નથી માંગી, કહેવાતી માફી છે. જયેશભાઈ હું હવે 1 મિનિટ આપીશ, પછી છેલ્લી પ્રતિક્રિયા લઈને મારે ચર્ચાને વિરામ આપવો પડશે. જયેશભાઈ. સુજલભાઈ, સમજો કોઈ નેતાથી કોઈ વાણી વિલાસ થઈ ગયો હોય, પછી જવાબદાર જે પણ પદ ઉપર હોય એ પદ ઉપરથી પત્રકાર જગતને અને પત્ર જગતના એક બાપુજી ઉપર જ્યારે આક્ષેપ કરે અને પછી જ્યારે માફી માંગવાની જગ્યાએ એમણે એવી સલાહ આપી કે તમે 19 મિનિટમાં તમે શું બતાવવાનું હતું એ તમે ના બતાવ્યું અને તમે 3 સેકન્ડ યાદ આવી. પાછો બીજો આક્ષેપ એમણે કર્યો કે મીડિયાએ શું બતાવવાનું હોય. મીડિયા બહુ જવાબદાર હોય છે. કલાકના ડિબેટમાં ખાલી 5 સેકન્ડ કિશોર અંજારે જે બોલ્યા હતા ને એના ઉપર જ ચર્ચા થઈ જાય. એ જ રીતે મીડિયા જે બોલ્યા હતા એક શબ્દ એના ઉપર મીડિયા ચર્ચા કરે. મીડિયા જગતને શું બતાવવાનું ને બહુ જાગૃત હોય છે. આખું મીડિયા હાઉસ ચલાવતા હોય છે. એમાં કોઈ નેતાએ સલાહ એટલે જવાહરભાઈ એમની સલાહ એમની પાસે રાખે. એમાં સલાહ આપવાની જરૂર ના હોય. મીડિયાને ખબર જ હોય જ્યારે ચાલુ કર્યું ને કે શું બતાવવાનું શું ના બતાવવાનું હોય. એટલે પહેલાં તો જવાહરભાઈ ચાવડાને વિનંતી કરું છું કે તમે જે બોલ્યા પહેલાં એ પ્રમાણે ખોટું બોલ્યા છો, અને બીજું તમે જે મીડિયાને કીધું કે તમારે શું બતાવવાનું હોય એ પણ તમે સલાહ આપો. એ વડાપ્રધાન શ્રી પણ નથી આપતા, એ કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ નથી આપતા, કોઈ દિવસ કીધું નથી મીડિયાને. સીધું જ કે તમે આ બતાવો ને આ ના બતાવો. પડદા પાછળની વસ્તુ અલગ છે, પણ ઓન કેમેરા તો ક્યારેય કીધું નથી. અને આજે તમે મંત્રી બન્યા પછી તમે ગુજરાત સરકારની અને મીડિયા જગતની અને તમારી પોતાની તમે એકદમ નીચલી પાયરી લઈ ગયા હતા તમારી આ વાત. અને તમારે ખરેખર મીડિયામાં આવી દિલગીરી વ્યક્ત નહીં, તમારે સ્પષ્ટ માફી માગવી જોઈએ કે મેં આ શબ્દ મારાથી ભૂલથી બોલી ગયા હતા. હું એનું ખંડન કરું છું અને માફી માગું છું. વાત સાચી છે, માફી નથી માગી. આ જ મારે છેલ્લો પ્રશ્ન હતો, પણ હવે તમે કહી જ દીધું છે. તો કિશોરભાઈ તમારા પાસે જઈશ. શ્રદ્ધાબેન છેલ્લે તમારી પ્રતિક્રિયા લઈને ચર્ચાનો વિરામ આપીશ. જવાહર ચાવડાએ જે કહેવાતી માફી માગી છે ને માફી ના કહેવાય, એ ખુલાસો છે કે મારી ભાષા કઈ હતી અને હું કેટલી મિનિટ બોલ્યો છું. પત્રકારોની તો હજુ પણ એમણે માફી નથી માગી. ભલે ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર કે મીડિયા સેલ એને માફીના રૂપમાં પત્રકારો કે મીડિયા હાઉસમાં મોકલતા હોય, હું આને માફી નથી માગતો. તો આ પરિસ્થિતિની અંદર પત્રકાર ભારતીય જનતા પાર્ટી પાસે શું અપેક્ષા રાખે?
પત્રકારો તો સાહેબ ભારતીય જનતા પાર્ટી પાસે તો એવી અપેક્ષા રાખે કે ભાઈ તમે જવાહર ચાવડાને સમજાવો અને એમને કહો કે ભાઈ એક દિલ આમાં કોઈ એવી જેમ શ્રદ્ધાબેને કીધું માફી માગવામાં કોઈ નાનું થઈ જવાતું નથી. પોતાની ભૂલ થઈ હોય તો માફી માગવામાં કોઈ વાંધો નથી હોઈ શકતો. પણ મને પોતાને એવું લાગે છે કે આ પહેલી વાર જવાહર ચાવડાના આવા સંસ્કારોના બદલે આપણે એના શબ્દ પાછો એમ કહેશો તમે કુસંસ્કાર હોય, પણ આવા સંસ્કાર એનામાં હતા જ નહીં. આ ભાજપમાં આવ્યા પછી મને એ સમજાતું નથી આજની તારીખે આટલો પોતે આર્થિક પત્રકારો માટે એક એવું સજેશન અત્યારે મૂકો કે ભારતીય જનતા પાર્ટી એવું એને ઠપકો આપવો જોઈએ જાહેરમાં કે ભાઈ તમારા ન કરાય, જેથી ભાજપનું પણ ગૌરવ જળવાઈ રહીએ કે ભાઈ જો અમે અમારી પાર્ટીનો હોવા છતાં. અને ભૂતકાળમાં ભાજપે એના ઘણા નેતાઓને જો ગિરિરાજસિંહ બોલતા હતા તો નરેન્દ્રભાઈ એને ઠપકો આપેલો છે કે ભાઈ તમે આ શબ્દ ન વાપરો. એવા ઘણા પ્રસંગો છે કે જ્યાં ભાજપના નેતાઓ બોલ્યા હોય આડાવડું તો એને ઇવન કોંગ્રેસમાં જો ચાયવાળો બોલેલા પેલા આપણે અરુણ સોરી તો એને સસ્પેન્ડ કરી દીધેલા. તો એ પાર્ટીની જવાબદારી બને છે કે એને ચોક્કસ ચેતવણી આપવી જોઈએ, એને ઠપકો આપવો જોઈએ કે એની ઉપર જે કંઈ પાર્ટીને પોતાની યોગ્ય લાગે એવા પગલાં લેવા જોઈએ અને એક પ્રજામાં એક છાપ એવી મેસેજ આપવો જોઈએ ભાજપે કે ભાઈ અમે આવા જે વિવાદાસ્પદ મીડિયા જગત સાથે કે કોઈ પણની સાથે આવા શબ્દ વાપરે તો અમે એ પાર્ટી સ્વીકારવા તૈયાર નથી. એવું પાર્ટીએ એક એવું એક્શન લઈને પ્રજામાં એક સંતોષ થાય એવું એને દેખાડવું જોઈએ સાહેબ. બીજું ભરતી મેળામાં છે ને થોડું ચેક કરવું જોઈએ કે બધું અને પછી મંત્રી પદ બનાવવો જોઈએ થોડું. હું જરા નાની મારી સલાહ આપું, બીજું કંઈ નહીં. અરે પણ એક સેકન્ડ જોઈએ, ગઈકાલ સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા એ. ચલો ઠીક છે, કોંગ્રેસનું જોઈને લઈ આવ્યા હતા, કંઈ વાંધો નહીં. આ તો પેલું ચાઇનીઝ જેવું થયું. પણ એની કંઈ આપણે ચર્ચા નથી કરતા. ભારતીય જનતા પાર્ટી પત્રકારોનું સન્માન જળવાઈ જાય અને જવાહર ચાવડાની જીભ સુધરે એના માટે શું પગલાં ભરશે? જ્યાં સુધી સુજલભાઈ વાત છે ભારતીય જનતા પાર્ટીની, તો હું એમ કહીશ કે કોઈ પણ અમારી પાર્ટી આવું શીખવાડતી જ નથી. અમારી પાર્ટી ખૂબ જ સંસ્કારોની પાર્ટી છે, એનું શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ છે, આખા વિશ્વમાં કહે છે. આ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મનોહર પારીકર, અમિત શાહ, નરેન્દ્ર મોદી, એની શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી છે. આ ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, અમારી પાસે એવા નેતાઓ છે. એક સેકન્ડ, મને બોલવા તો દો. વિશ્વના જે સૌથી સારા રાજકીય શ્રેષ્ઠતમ નેતાઓ થઈ ગયા છે અને થવાના છે ભારતીય જનતા પાર્ટીમાં છે. સંસ્કારનું તો એ પાર્ટી જોડે પત્રકારો કંઈક તો અપેક્ષા રાખે ને. પત્રકારોની અપેક્ષા નહીં, તમામની હોવી જોઈએ. પત્રકારોની સૌથી વધારે હોવી જોઈએ અને પત્રકારોની તમામ અપેક્ષા ઉપર અમારું જે અપમાન કર્યું છે ને બસ એનું એ સન્માન જળવાઈ રહે અમારું એટલું કરીએ. તમારું સન્માન સર્વ પત્રકાર જગતનું, પત્રકારત્વનું અને મીડિયા જગતનું જે સર્વ સન્માન છે, આ દેશનો ચોથો આધાર સ્તંભ છે, એ ભારતીય જનતા પાર્ટીના સિર મોહ ઉપર છે. કોઈ પણ વ્યક્તિ હોય આ દેશની અંદર અંત્યોદય પર રહેલો નાનામાં નાનો વ્યક્તિ હોય એનું બી સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના સિર મોહ ઉપર છે. અમે કોઈના પણ સન્માનને ઠેસ પહોંચાડવા માંગતા નથી. એવું કોઈ પણ અમને ભારતીય જનતા પાર્ટીમાં શીખવાડતું નથી. વ્યક્તિની એક અલગ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાની વસ્તુ હોઈ શકે છે. એટલા માટે અને ફરી વખત બી કંઈ હોય તો હું અગેઇન છેલ્લે એટલું જ કહીશ કે કંઈ થયું હોય, કોઈને દુઃખ થયું હોય તો હું એની માફી મારે આટલું બધું ગંભીર એમના માટે થવું નહોતું, કેમ કે મારે આ બોલવું નથી. પણ શ્રદ્ધાજી, હું વિશેષ આપનો આભાર વ્યક્ત કરું છું. આપનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રવક્તાને મોકલવાની ના પાડી હતી અને મને આ મુદ્દો હટાવવા ન કરવા માટે ખાસ કહેવામાં આવ્યું હતું વિનમ્રતાથી. પણ હું હજુ બી કહું છું કે હું કોઈ પણ રીતે વિનમ્રતાથી હોય કે લાલ આંખ હોય, હું મારા મુદ્દા નથી છોડતો, મારા પ્રશ્ન નથી છોડતો. તેમ છતાં પણ પછી આખરે તમે આવ્યા છો એટલે હું આપનું વિશેષ આભાર માનું છું. એ આ કે હું આ કહી દઉં. ચલો ઠીક છે, ચર્ચાને અહીંયા વિરામ આપું છું. કિશોરભાઈ, જયેશભાઈ અને ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, આ ત્રણેયનો ખાસ આભાર વ્યક્ત કરું છું. ચર્ચાને અહીંયા પૂરી કરું છું. અહીંયા મીડિયા એક થવાની જરૂર છે. માનું છું આપણી સામે પડકારો ઊભા કરી દેવામાં આવે છે, આપણને તરત જ પાકિસ્તાનથી આવ્યા છીએ એવું કહેવામાં આવે છે, જેથી આપણે ભટકી જઈએ છીએ. પણ કોઈ ચિંતા નહીં, હવે આપણે પહેલાં એક થઈ જઈએ. બાદમાં કોઈ ભટકી જશે ને તો બીજો એને સાચવી લેશે. સત્તાના નશામાં જવાહર ચાવડા એ ભૂલી ગયા છે કે તેમને હજુ ચૂંટણીની એક વૈધાનિક પાર કરવાની છે. તક તો ગોઠવાયેલો જ છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે તેમની વિધાનસભાની ચૂંટણી યોજાઈ જાય, જેથી વહેતી ગંગામાં હાથ ધોવાઈ જાય. પણ અહીંયા આપણે ફરજ બજાવવાની છે. આપણે જવાહર ચાવડાની વાસ્તવિકતા સામે લાવીશું, જેથી મતદાતાઓ સ્પષ્ટતા સાથે મતદાન કરી શકે. બાકી કોઈ ગમે તે બોલીને એક વિડીયો માફીનો મોકલશે અને એ બી કહેવાતી માફી છે, શું આપણે ભૂલી જવાનું? ના, આપણે યાદ રાખવાનું છે. અંતમાં એક ધાર્મિક વાત જવાહર ચાવડા તમને કહીશ
બની શકે તમારા વ્યાકુળ મનને શાંતિ અને દિશા મળે. આ વાત મારી નથી, ભગવાન શ્રી કૃષ્ણએ કહી છે અને આ વાત મારી પત્નીએ પણ મને વિસ્તારથી સમજાવી છે અને આજે એણે ફોન કરીને કીધું છે કે આ કહેજો. એટલે ધ્યાનથી સાંભળો. અર્જુને જ્યારે કૃષ્ણને પૂછ્યું કે ઈશ્વર ક્યાં છે, ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો હતો કે ઈશ્વરને ક્યાંય શોધવાની જરૂર નથી, તે તારા હૃદયમાં જ છે. આના પરથી હું તમને કહું છું, જે નંદાની શોધમાં તમે ભાજપમાં આવ્યા છો ને, એ નંદાને શોધવાનું હવે બંધ કરો. નંદો ક્યાંય નથી, નંદો તમારી અંદર જ છે. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. ફરી આવી એક ચર્ચા સાથે આવીશ. નમસ્કાર.